રિવિઝનની અંદર શું હોય તો હાઇલાઇટ્સ, નોટ્સ, કીવર્ડ્સ, ડેટા ફેક્ટ, જ્યાં તમે અંડરલાઇન કરી છે, બોક્સ કર્યું છે, વર્ટિકલ રિવિઝનની અંદર જવા પ્રયાસ કરો, નહીં કે હોરિઝોન્ટલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉત્ક્રાંતિના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 5 નંબરની જીપીએસસી ટૂંક સમયમાં ક્લાસ 1-2 માટે પ્રાથમિક કસોટી આયોજન કરવા જઈ રહી છે. કહી શકાય કે એને હવે માત્ર એક જ મહિનો એટલે કે 30 દિવસ જેટલો જ સમયગાળો બાકી રહ્યો છે. તો આ 30 દિવસની અંદર એવું તો આપણે શું કરીએ કે કેવી રણનીતિ હોવી જોઈએ વાંચવા લખવાની, જેથી કરીને એ આપણા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો એ બાબતે આજે થોડી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા અમુક જે મુદ્દાઓ છે ને તમારે ધ્યાને દોરવા જોશે. એમાંનો પહેલો મુદ્દો છે કે તમારે રીડ નથી કરવાનું, તમારે રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે? રિવિઝન. મોટાભાગના વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે કે હા, હવે છેલ્લો એક મહિનો છે, પાછા એ બુકોની અંદર સંપૂર્ણ એકથી એક લીટી કે જેને આપણે કહીએ હોરિઝોન્ટલ રીડિંગ કરવા જતા હોઈએ છીએ. એના કારણે પાછળ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સબ્જેક્ટ રહી જતા હોય છે. એના કારણે રિવિઝન છેલ્લા મહિનાની અંદર એક કે બે વખત જો સંપૂર્ણ બધા વિષયો નથી થતા તો એનું તમારે નુકસાન ભોગવવું પડે છે. તો પ્રયાસ કરો કે તમારે રીડિંગ એટલે કે રીડિંગ નથી કરવાનું, પણ રિવિઝન કરવાનું છે. રિવિઝનની અંદર શું હોય તો હાઇલાઇટ્સ, નોટ્સ, કીવર્ડ્સ, ડેટા ફેક્ટ, જ્યાં તમે અંડરલાઇન કરી છે, બોક્સ કર્યું છે, એ બધી વસ્તુ કરી છે, એને તમારે નોટ કરી લેવાનું છે. તો એને વાંચી લેવાનું છે. તો વર્ટિકલ રિવિઝનની અંદર જવા પ્રયાસ કરો, નહીં કે હોરિઝોન્ટલ રીડિંગ નુકસાનકારક થઈ શકે છે. એટલે કે હાઇલાઇટ, નોટ્સ, કીવર્ડ્સ, ડેટા ફેક્ટ આ બધી વસ્તુઓને તમે 1-2 વખત એક્ઝામ પહેલા રિવિઝન કરવું ફરજિયાત છે. એના પછી આવો કે વાંચવાનું ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ. હું એમ નથી કહેતો કે 15-17 કલાક વાંચો, પણ વાંચવાનું ટાઈમ ટેબલ એક ફિક્સ રાખો કે 8 વાગે પહોંચો છો તો સાંજે 8 સુધી વાંચો છો. તો રોજ એક મહિનો લાઇબ્રેરીમાં 12 કલાક તમે આપો જ. અને ઉપરાંત એ 30 દિવસમાં શું વાંચવાનું છે એનું અત્યારે જ શિડ્યુલ બનાવી નાખો. શું કરવાનું છે એનું શિડ્યુલ બનાવી નાખો. રોજ સવારે આવી લાઇબ્રેરીમાં આજે શું વાંચવાનું એ નક્કી નથી કરવાનું. ઘડીક વાર પોલિટી વાંચે, ઘણી વાર હિસ્ટ્રી વાંચે, ઘણી વાર કલ્ચર વાંચે, એમ પાસ નહીં થવાય. એક તમારું શિડ્યુલ હશે તો એ ખૂબ કામનું રહેશે, એ ખૂબ જરૂરી છે. નહીતર તમારે કેવું થશે વિદ્યાર્થી મિત્રો કે રોજ સવારમાં આવીને ટાસ્ક ગોતવાનો કે આજે મારે શું કરવાનું છે. એના કારણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અમુક વિષયોના એ પણ બાકી રહી જશે અને અમુક ટોપિકો જ તમે વાંચી શકશો. છેલ્લા દિવસની અંદર બધું એક વખત પુનરાવર્તિત થવું જરૂરિયાત છે. એટલે વાંચવાનું ટાઈમ ટેબલ ફિક્સ રાખો. લાઇબ્રેરી આવીને તમારે શું વાંચવું એ નક્કી કરવાનું નથી. યસ, 30 દિવસમાં શું વાંચવાનું છે એનો રોડ મેપ આજે જ તૈયાર કરી લ્યો. અને આ રોડ મેપ તૈયાર કરવામાં 30 દિવસમાં ખાસ કાળજી રાખજો કે દરેક દિવસને તમે તોડી નાખો. અર્થાત પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે એમ આખું 30 દિવસનું એક શેડ્યુલ સેટ કરો અને વીકમાં એક દિવસ ફ્લેક્સિબિલિટીનો રાખો કે અહીં જે છૂટે છે આ 6 દિવસ દરમિયાન એ રવિવારે કમ્પેન્સેશન થઈ જાય. એ કમ્પેન્સેટ થઈ જાય એટલે પાછું તમારું સોમવારથી નવા દિવસથી અથવા નવા વીકથી નવું શેડ્યુલ એક જોશ સાથે ચાલુ થશે. જો તમારા શેડ્યુલને દરરોજ મિસમેચ થશે તો તમારો ઉર્જાનો જે ગ્રાફ છે ઘટી જશે. પાછું નવું શેડ્યુલ બનાવશો, પાછું પહેલેથી શરૂઆત કરશો તો આ એક ટ્રેપમાં ફસાઈ રહેશો અને 1 મહિનો કેમ પસાર થઈ જશે તમને પણ ખ્યાલ નહીં આવે. તો આ ખાસ કાળજી રાખજો. વાંચવાનું ટાઈમ ટેબલ સુનિશ્ચિત રાખજો, તમારો સમય સુનિશ્ચિત રાખજો. એવું નહીં કે બાજુવાળો જે વાંચે છે 12 વાગ્યા સુધી તો આપણે 12 વાગ્યા સુધી વાંચવું, ઓલો સવારમાં 5 વાગે આવે છે તો અરે એની આદત છે, ભલે ના આવે 5 વાગે, પણ તમારો જે વાંચવાનો એક આદત છે તમારી વાંચવાની એને અનુસરો, એક ટાઈમ સુનિશ્ચિત રાખો. હા, ઉજાગરા ના કરો. એના પછી આવો કે રિવિઝન અને ટેસ્ટ સિરીઝ કઈ રીતે આપવી. તો અહીં મારી જે મેથોડોલોજી છે વાંચવા લખવાની તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. હું આને હંમેશા રિવર્સ રિવિઝન મેથોડોલોજી કહું. રિવર્સ રિવિઝન મેથોડોલોજી મોટાભાગના વિદ્યાર્થીઓ કેવું કરે, પહેલા ટોપિક વાંચે, પછી ટેસ્ટ આપે, પછી માર્ક્સ ગણે અને સારા માર્ક્સ થતા ખુશ થઈ જાય. બટ ઓબ્વિયસલી કે તમે જે ટોપિક હજી કલાક પહેલા વાંચો છે બધી વસ્તુ તમને યાદ હોવાની જ છે.
હવે એ ટોપિકને પાછા તમે વાંચીને એમાં ટેસ્ટ આપો, 20 માર્કની ટેસ્ટ આપો તો 18-19 માર્ક્સ થાય અને ખુશ થઈ જાઓ કે ટોપિક મને આવડી ગયો છે. ના વિદ્યાર્થી મિત્રો, એવું ના કરો. હું ઉલટી સાયકોલોજી તો રિવર્સ સાયકોલોજીમાં માનું છું. અર્થાત કે આજે તમારે 3 ટોપિક વાંચવાના છે તો તમારે શું કરવાનું, એ 3 કે 4 ટોપિકની પહેલા 20-25 માર્ક કે 50 માર્કની એક ટેસ્ટ આપી દો. ટેસ્ટ આપી દેશો એટલે ખબર પડશે કે આમાં મને શું નથી આવડતું, આ કન્સેપ્ટ મિસ છે, આમાં મારો ડેટા ફેક્ટ મિસ છે, કંઈક ને કંઈક જે મિસ છે તમને આઈડિયા આવી જશે. અને જ્યારે હવે એ વાંચવા બેસો છો એટલે તમને સ્ટ્રાઇક થશે કે આ મને નહોતું આવડતું. અને એવું કહેવાય છે કે ઘણી વસ્તુઓ જે ખોટી પડેલી છે એ તમને અસહજ મહેસૂસ કરાવશે ને અસહજ સાયકોલોજી છે લાંબા ગાળા સુધી યાદ રહેશે. તો આ તમારે ખાસ કરવાની જરૂર છે. તો આ રીતે ટેસ્ટ અને રિવિઝનની પદ્ધતિને અનુસરો. પહેલા ટેસ્ટ પછી રિવિઝન, નહીં કે પહેલા રિવિઝન પછી ટેસ્ટ. એટલે કે જે નથી આવડતું એ પણ અહીં સોર્ટ આઉટ થતું જશે અને જે ખોટું પડ્યું છે યાદ રહેશે લાંબા ગાળા સુધી. તો આ એક પણ તમારે ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે. એના પછી ડેટા ફેક્ટ કઈ રીતે યાદ રાખવા. સૌથી સારી વસ્તુ છે કે હસમુખભાઈના કાર્યકાળની અંદર જે આગળના ચેરમેન હતા એમાં ડેટા ફેક્ટ વધુ પૂછતા અને હસમુખભાઈ કન્સેપ્ટ વધારે પૂછે છે. એનો અર્થ એવો નથી કે ડેટા ફેક્ટને કરવાના નથી, ઘણા ડેટા ફેક્ટ તો કરવા જ પડશે. ઇતિહાસ છે, પછી ઇકોનોમીના, એ બધા ડેટા ફેક્ટ કરવાના છે. તો તમે જ્યારે વાંચો છો હાઇલાઇટ કરેલા જે ડેટા ફેક્ટ છે એને એક અલગ ડાયરીમાં લખી લ્યો. શું કરવાનું છે? એક અલગ ડાયરીમાં લખી લ્યો અને દરરોજ ઓછામાં ઓછી 20 થી 25 મિનિટ આ ડેટા ફેક્ટને ગોખવા માટે રાખો. એક્ઝામ્પલ આવા ડેટા ફેક્ટ છે 5 થી 6 વખત નજર સામેથી પસાર થયેલા હશે તો યાદ નહીં હોય, પણ અહીં આવું હશે, આવું નહીં હોય એવી એક અનકોન્શિયસ માઇન્ડની અંદર ડેટા સ્ટોર થયેલો હશે તો તમને એક એવી સાયકોલોજી તૈયાર કરી દેશે જેથી તમે એ પરીક્ષાની અંદર નજીક પહોંચી શકો છો. એલિમિનેટ કરવામાં તમને ખૂબ કામ લાગી શકે છે. તો આ એક પ્રયાસ કરજો. ડેટા ફેક્ટની એક ડાયરી છે, નાની ડાયરીમાં એવા 200, 250, 500 ડેટા હોય અને લખી લ્યો. રોજ 20-25 મિનિટ આપો અને વારંવાર પુનરાવર્તિત કરો જેથી કરીને તમે એ ડેટા ફેક્ટને ફોડી શકો. એના પછી ધ્યાન રાખવા જેવી બાબત છે કે કયા વિષયો પહેલા વાંચવા, કયા પછી વાંચવા. મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે છેલ્લા 1 મહિનામાં દરરોજ બધા વિષયો વાંચવા પ્રયાસ કરે અથવા આવડતા હોય એ વિષય પહેલા વાંચે. અરે મારા ભાઈઓ, આવડતા વિષયોને પહેલા વાંચશો તો એ તો આવડી જ જવાનું છે પરીક્ષાની અંદર. અને એવું થશે કે છેલ્લા મહિનાની અંદર આવડતા વિષયો માંડ પૂરા થશે તે તમારી પરીક્ષા આવી જશે. 2 સબ્જેક્ટ જે નથી આવડતા રહી જશે અને નથી આવડતા રહી જશે. દર વખતે તમે એવું કરો છો કે નથી આવડતા રહી જાય છે એના કારણે તમે રહી જાઓ છો. આ નથી કરવાનું. શું કરો આ છેલ્લા મહિનાની અંદર કે પ્રયાસ કરો કે જે સબ્જેક્ટ નથી આવડતા એને પેલા પકડો. અને હું એમ નથી કહેતો કે નથી આવડતા સબ્જેક્ટમાં બધું જ કરો. અરે ભાઈ, કે જે નથી આવડતા સબ્જેક્ટમાંથી મેક્સિમમ ક્વેશ્ચનો ક્યાંથી પૂછે છે એ PYQ માંથી જોઈ લ્યો. સમજાય છે? સ્માર્ટ વર્ક કરો. નથી આવડતામાંથી PYQ માંથી જોઈ લ્યો. આઈડિયા આવી જશે કે PYQ અહીંથી વધુમાં વધુ આ ટોપિકમાંથી પડે છે. માની લો કે બંધારણ સબ્જેક્ટ તમને ઓછો આવડે છે ને એને પહેલા વાંચો છે તો આપણને ખ્યાલ છે સંસદમાંથી 2 થી 3 ક્વેશ્ચન કે 5 ક્વેશ્ચન આવવાના છે, રાષ્ટ્રપતિમાંથી 2 ક્વેશ્ચન હોવાના છે. તો આવા ટોપિક તો તૈયાર કરી લ્યો. સેમ જ તમે આમાં જઈ શકો છો કે ઇકોનોમીની અંદર ઇકોનોમીમાં મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી, આ તો ક્વેશ્ચન આવવાના જ છે. અહીંયાથી દર વખતે 1-2 ક્વેશ્ચન તો હોવાના છે. તો આવા જે સબ્જેક્ટ છે જે ઓછા આવડે છે અથવા નથી આવડતા એના અમુક ટોપિકોને તમે તોડી નાખો જેથી કરીને અહીંયા સાવ તમને ઘસારો ના લાગે. આ એક કાળજી રાખો. તો આ પહેલા વાંચો, એના અમુક ટોપિક નથી આવડતા એને સોર્ટ આઉટ કરો તો તમે અહીં પણ ખૂબ પ્લસમાં જઈ શકો છો. તો આ એક કાળજી રાખવાની છે. પછી બીજા સ્લેબની અંદર જે મધ્યમ આવડે છે સબ્જેક્ટ લ્યો અને એના પછી એવા સબ્જેક્ટ લ્યો કે જે તમને આવડે છે. કારણ કે આવડે છે સબ્જેક્ટ છેલ્લા અઠવાડિયાની અંદર રિવિઝન થઈ જશે 2 કે 3 સબ્જેક્ટ તો પણ એમાં આવડે છે તો આવડી જ જવાનું છે. તમારા ગમતા વિષયો છે તો અટેમ્પ્ટ થઈ જ જવાના છે. તો આ એક ખાસ કાળજી રાખજો. અને જો તમે એવું કરશો કે આવડે છે પહેલા વાંચો અને છેલ્લા 10 દિવસની અંદર જે નથી આવડતા એને વાંચવામાં રાખશો તો હું અંગત પણ એવું માનું છું કે પાછા તમે હિંમત હારી જશો અને પાછા જે આવડે છે ને રિવિઝન કરવા લાગશો. એ સબ્જેક્ટ
છૂટેલા જ રહેશે. એ નહીં અટેમ્પ થાય, નહીં વંચાય, અને નહીં વંચાય તો પ્રિલિમ્સમાં હવે સૌથી મહત્વની વસ્તુ એ છે કે હવે એવું નથી કે 25 ક્વેશ્ચન આના જ, 30 ક્વેશ્ચન આના જ, કે 50 ક્વેશ્ચન આ ટોપિકના. હસમુખભાઈની પેટર્નની અંદર ઘણી વખત એવું થાય છે કે ઇકોનોમીના 40 ક્વેશ્ચન કાઢી નાખે, ઘણી 200માંથી ઇકોનોમીના 40 કાઢી નાખે, અને કલ્ચરના 10 ક્વેશ્ચન હોય, કરંટના 10 હોય. એટલે હવે અનિશ્ચિતતાઓના દોર છે, તો અનિશ્ચિતતાના દોરની અંદર બધામાં થોડું તો તમને આવડવું જ જોઈએ. જો એ નહીં આવડે તો બટ ઓબ્વિયસ યાદ રાખજો કે પ્રિલિમ્સ પાસ કરવી થોડી ડિફિકલ્ટ અથવા અઘરી તો થઈ જશે. તો કાળજી રાખજો કે આને આ રીતે એક હાયરકીમાં ગોઠવી શકો છો કે પહેલા ઓછા આવડે છે તો નથી આવડતા એના અમુક ટોપિકો કરી લ્યો, પછી મધ્યમ આવડે છે ને રિવાઇઝ કરી લ્યો, અને છેલ્લા અઠવાડિયાની અંદર 2 કે 3 એવા સબ્જેક્ટ છે કે જે આવડે છે ને જોઈ લેશું. એના પછી આવો વિદ્યાર્થી મિત્રો કે પ્રાથમિકતા કઈ બાબતને આપવી, કોન્સેપ્ટ કે કરંટ અફેર્સ. હું તો અંગતપણે કાયમી માનું છું કે કરંટ અફેર્સ ઓવર રેટેડ છે. કરંટ અફેર્સને વિદ્યાર્થીઓ સવારમાં 2 કલાક, 3 કલાક, 4 કલાક સુધી ઘસતા હોય છે, અને એટલું ઘસતા હોય છે 6 મહિના 12 મહિનાથી કે છેલ્લે જે કન્સાઇઝ થવું જોઈએ એ પણ થતું નથી. છેલ્લા ડીવાયએસઓ એસટીઆઈ કે 1-2 નો ટ્રેન્ડ જો કરંટ અફેર્સનો સાહેબે જે ગુણભાર છે ઓછો કરી દીધો છે, અને કરંટ અફેર્સની અંદર એને સ્પષ્ટ છે કે મારે ક્યાંથી ક્વેશ્ચન પૂછવા છે, એને વધુમાં વધુ ઇન્ટરનેશનલ રિલેશન ઉપરથી ક્વેશ્ચન પૂછવા છે. એ હું કરંટ અફેર્સ તમને કરાવી દઈશ. હા, આમ છતાં હું એમ નથી કહેતો કે તમે કરંટ અફેર્સ કરવાનું નથી, કારણ કે અનિશ્ચિતતાનો દોર છે. 50 માર્કનું કરંટ અફેર્સ પૂછી નાખે તો આપણે ઘસારો ના લાગવો જોઈએ. યસ, આપણે શું કરવું જોઈએ, તો એવા સમયમાં અત્યારે આજે જ બેસીને છેલ્લા 4 કે 5 મહિનાની મહત્વપૂર્ણ ઘટનાઓનું એક લિસ્ટ બનાવો, અને દરરોજ રાત્રે એમાંથી ટોટલ માની લો કે 250-300 જેટલા કરંટ અફેર્સ થાય છે, તો રોજ 20-25 તૈયાર કરતા જાઓ અને બીજા દિવસે રિવિઝન કરતા જાઓ, એટલે તમારું કામ થતું જશે. આ ખાસ કાળજી રાખો. એવું નહીં કરવાનું કે છેલ્લું અઠવાડિયું કરંટ અફેર્સ કરી લઈશું. અરે ભાઈ, કરંટ અફેર્સ નવું છે તો ટોપિક ને તમારે વારંવાર વાંચવો પડશે, ડેટા ફેક્ટ યાદ રાખવા પડશે. તો 2 થી 3 વખત તો તમારી આંખ સામેથી નીકળવું જરૂરી છે. નહીં નીકળે તો થોડીક તકલીફદાયક વસ્તુઓ બની શકે છે, અથવા એવું થશે કે આવું મેં કંઈક વાંચ્યું છે પણ યાદ નથી આવતું કે એક્ઝેક્ટ ગુજરાત જ આવે કે મહારાષ્ટ્ર આવે. તો આવું થઈ શકે. એના માટે હું તમને કહું છું કે 2 થી 3 વખત નજરમાંથી નીકળી જશે તો અત્યારથી જ વાંચવાનું ચાલુ કરી દો. જે ટોપિક તૈયાર થતા જાય એને રોજ 10-15 મિનિટ રિવિઝન કરતા જાઓ. રાતે 1 કલાક કંટાળાજનક તો ઊંઘ આવતી હોય સમયગાળામાં આ કામ કરી શકો છો. તો આ એક કન્સેપ્ટ કે કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સમાં હું તમને કહું છું કે કરંટ અફેર્સ ઓવરરેટેડ છે. એવું ના કરતા કે છેલ્લું અઠવાડિયું આખું કરંટ અફેર્સને આપી દઈએ, ના. છેલ્લા 10 દિવસ કરંટ અફેર્સને આપી દઈએ, ના. કરંટ અફેર્સ મેં કીધું એ રીતે જોવો, અને કન્સેપ્ટને હું પરીક્ષાનો રાજા કહું છું. પાસ થવા કન્સેપ્ટ જરૂરી છે. કોન્સેપ્ટ કેવી રીતે તૈયાર કર્યા છે એ તો આપણે અત્યાર સુધી વાંચ્યું છે, થઈ ગયા છે. ને જે નથી આવડતા કન્સેપ્ટ એ ડે ટુ ડે તમે જે ટોપિક વાંચવા બેસો છો એની ટેસ્ટ આપેલી છે, નથી આવડતો કન્સેપ્ટ સોર્ટ આઉટ કરતા જાઓ. આ રીતે તમે 1 મહિનાની પ્રક્રિયામાં આગળ વધશો તો એવા કદાચ 20-25 કન્સેપ્ટ મિસ થતા હશે, એ પણ સોર્ટ આઉટ થઈ જશે. એટલે કન્સેપ્ટને પ્રાથમિકતા આપજો, કરંટ અફેર્સને ગૌણ રાખજો. આ એક ખાસ કાળજી રાખવા જેવી બાબત છે, કારણ કે કરંટ અફેર્સ કરતા કન્સેપ્ટ તમને પાસ કરાવશે એ હું અનુભવી રહ્યો છું. અને છેલ્લા 3 પેપરની અંદર જોઈએ છે તો કરંટ અફેર્સનો ગુણભાર ઓછો છે અને કન્સેપ્ટનો ગુણભાર વધુ છે. અને સાહેબ કન્સેપ્ટ ઉપર બ્રોડ સેન્સથી ક્વેશ્ચનો પૂછી રહ્યા છે, તો કન્સેપ્ટને વધુ પ્રાથમિકતા આપજો. હવે વાત રહી કેટલા ટીક કરવા. મોટાભાગના વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન હોય છે દરેક પરીક્ષાની અંદર, જીપીએસસી હોય, યુપીએસસી હોય કે સીસી હોય કે ઇવન પીએસઆઈની હોય, દરેક પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હોય છે કે સાહેબ અટેમ્પ્ટ કેટલા કરવા. ભાઈ, અટેમ્પ્ટ કેટલા કરવા એ પેપર આધાર રાખે છે. પેપર કેવું છે એના ઉપર આધાર રાખે છે અટેમ્પ્ટ કેટલા કરવા. તમારી પોતાની એક્યુરસી કેટલી છે, તમારી સચોટતા કેટલી છે એના ઉપર આધાર રાખે છે. હા, આમ છતાંય રિસ્ક ક્યાં લઈ શકાય છે ને ક્યાં ના લેવો જોઈએ એના ઉપર હું થોડી ચર્ચા કરી દઉં છું. તો જે સબ્જેક્ટ તમારા મજબૂત છે, માની લો કે બંધારણ તમારું મજબૂત છે, તો બંધારણની અંદર તમારે રિસ્કના ટકાવારી આવી હોવી જોઈએ કે માની લો કે 4 વિકલ્પ વાળો ક્વેશ્ચન છે, એક જ આવડે છે ને તમારે રિસ્ક લેવું છે તો બંધારણમાં લઈ શકાય.
67% સુધીનું રિસ્ક લઈ શકાય. જો તમારો સબ્જેક્ટ મજબૂત છે તો યસ એ સાચો પડવાની શક્યતાઓ વધુ છે, અને જો તમારો સબ્જેક્ટ નબળો છે તો અહીંયા રિસ્કની ટકાવારી કેટલી હોવી જોઈએ? 33%. એટલે કે જો 4 વિકલ્પ આપ્યા છે કે 3 વિકલ્પ આપ્યા છે તો એમાંથી પણ તમારે ખાસ કાળજી રાખવાની કે એકાદું વિધાન વાક્ય ના આવડતું હોય તો જ અટેમ્પ કરવો. 2 આવડતા હોય કે 3 આવડતા હોય તો અટેમ્પ કરવો. જો તમારો સબ્જેક્ટ મજબૂત છે તો એમાં રિસ્ક વધુ લ્યો, 50% પ્લસ રિસ્ક લ્યો, અને જે સબ્જેક્ટ નબળા છે એની અંદર 50% ઉપર રિસ્ક ના લઈ શકાય. એમાં રિસ્કની ટકાવારી માત્ર 25% હોવી જોઈએ. એટલે કે 4 વિધાનમાંથી 3 આવડતા હોય, 1 ના આવડતો હોય તો લ્યો, 2 આવડે છે ને 2 ના આવડે તો પણ છોડી દો, એને ઈ કરી દો. એટલે રિસ્કની ટકાવારી અહીં તમારે જવાની છે. એટલે કે તમારો સબ્જેક્ટ કયો નબળો છે, કયો મજબૂત છે, અને ડિફાઇન કરો. એક્ઝામના આગલા દિવસે તો છેલ્લા અઠવાડિયાની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ કે બંધારણ આપણું સારું છે, જિયોગ્રાફીનું ફિઝિકલ જિયોગ્રાફી આપણું ખૂબ સારું છે. ઇન્ડિયન જિયોગ્રાફીમાં ફેક્ટ યાદ રહેતા નથી. નદીઓ ક્યાંથી નીકળે છે, ક્યાં જાય છે, ક્યાં કયો ડેમ આવે છે, આપણે નથી ક્યાં રાજ્યોમાંથી નીકળે છે કે ક્યાંય કઈ રીતે નીકળે છે નથી ખબર પડતી. તો એમાં રિસ્ક ઓછો લ્યો, જેટલું આવડે છે એટલું જ એ અટેમ્પ કરો. તો આ એક ખાસ કાળજી રાખો. બીજું એટલે રિસ્ક ફેક્ટર અહીં જોવાનું છે તમારે. એટલે પેપર કેવું છે એનો વધારે રાખશે. સહેલું હશે તો બધાના વધારે અટેમ્પ થશે, જો અઘરું છે તો ઓછા અટેમ્પ થશે. એ સહજ વસ્તુઓ છે. અને તમારી સચોટતા પણ ઘણી મહત્વની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે 140 અટેમ્પ કરીને આવે 200માંથી તો પણ એમને 105 110 નો સ્કોર થઈ જતા હોય છે. ઘણા 200માંથી 200 અટેમ્પ કરીને આવે છે તો એ 85 માર્ક થતા હોય છે. એટલે બંનેની સચોટતા પણ કારણ હોઈ શકે છે. એના પછી આવીએ કે કેટલા ટેસ્ટ આપવા જોઈએ. તો પહેલા હું કહું છું કે ટેસ્ટ કેટલા આપવા જોઈએ. છેલ્લા મહિનામાં એવું નહીં કે બાજુવાળો ટેસ્ટ આપે છે તો હું આપી દઉં, ઓની ટેસ્ટ સિરીઝ લઈ લઉં, ઓની ટેસ્ટ સિરીઝ લઈ લઉં. ના, એ કોઈ કામની વસ્તુઓ નથી. ટેસ્ટ શેના માટે છે? એક, ટાઈમ મેનેજમેન્ટ માટે છે. બીજું, ટેસ્ટ શેના માટે છે? કયું વસ્તુ છોડવી, કઈ ના છોડવી, આ શીખવા માટે ટેસ્ટ છે. ઉપરાંત ટેસ્ટ શેના માટે છે તો હું તમને કહું તો તમને જે આવડે છે કે નથી આવડતું એ ચકાસવા માટે. જે આવડે છે એ ટોપિક તમારો મજબૂત છે એને એક અલગ લિસ્ટમાં જવા દો. જે નથી આવડતું એ ટોપિક તમારો નબળો છે એને એક અલગ લિસ્ટ બનાવી નાખો, જેથી છેલ્લા અઠવાડિયામાં જે નથી આવડતું છે એનું એક વખત રિવિઝન થઈ શકે. એટલે આ એક કરવાનું છે. બીજું, જે સ્ટ્રેટેજી તમારી અટેમ્પ કરવાની છે એ અહીં એક કારગર અથવા એની એક પ્રી પ્રેક્ટિસ થઈ શકે છે. અને ટાઈમ મેનેજ માટે છે કે તમારે 2 કલાકની અંદર પેપર અટેમ્પ કરવાનું છે કે 3 કલાકમાં પેપર અટેમ્પ કરવાનું છે, તો કયા સબ્જેક્ટને કઈ રીતની પ્રાથમિકતા આપવી એક આખી એક સ્ટ્રેટેજી બની શકે છે એ માટે છે. અને એક છેલ્લે કહું તો ટેસ્ટ છેલ્લા 4 કે 5 દિવસમાં, છેલ્લા 3 કે 4 દિવસ કે 4 કે 5 દિવસમાં ટેસ્ટ ન આપવો જોઈએ. કારણ કે છેલ્લા 3-4 દિવસમાં તમારો આત્મવિશ્વાસ બહુ મજબૂત વસ્તુ હોવી જોઈએ. આત્મવિશ્વાસ ખૂબ સારો હોવો જોઈએ. જો એમાં ટેસ્ટની અંદર ઓછા માર્ક થઈ ગયા તો તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ જશે, અને આત્મવિશ્વાસ ઓછો થઈ જશે તો એની ઇમ્પેક્ટ પરીક્ષા ઉપર પડશે. એટલે છેલ્લા 4-5 દિવસમાં પ્રયાસ રહે કે ટેસ્ટ ના આપવા. એના પછી આવો જે ધ્યાન રાખવાનું છે માનસિક તૈયારી. છેલ્લા મહિનાની અંદર એવું ઘણી વખત થશે કે મને કંઈ જ નથી આવડતું, હું સંપૂર્ણ બ્લેન્ક છું. તો આવું થવું સહજ છે, ચિંતા ના કરો. એવું લાગે કે સંપૂર્ણ બ્લેન્ક છું તો ચિંતા ના કરો. તમારા અનકોન્શિયસ એટલે કે અવચેતન મનમાં જે ડેટા સ્ટોર થયેલો છે પરીક્ષાની અંદર યાદ આવી જશે. યસ, આવું જ્યારે ફીલ થાય છે ત્યારે 3-4 કલાકનો બ્રેક લ્યો, એકાદું મૂવી જુઓ, ખુલ્લી હવામાં હરો ફરો, કાળજી રાખો. એટલે પાછા તમને યસ એક કોન્ફિડન્સ કે ઊંઘ પૂરી કરી લેશો એટલે એક કોન્ફિડન્સ બિલ્ટઅપ થશે કે હા હવે યાદ આવી ગયું છે. એટલે આવું તમને થાય તો ચિંતાનો વિષય નથી. બીજો તમારે જે કાળજી રાખવાની છે, છેલ્લા દિવસમાં ઉજાગરા ના કરો. તમારી પોતાની વાંચવા લખવાની આદત છે ને વળગી રહ્યો. એના પછી નવા મટીરિયલો ખાસ ન વાંચો. બાજુવાળો આ મટીરિયલ લેવો છે તો ચાલો હું પણ જોઈ લઉં. ના, છેલ્લા દિવસોમાં નવા મટીરિયલો વાંચવા નહીં. ખાસ કાળજી રાખો, નવા મટીરિયલ ના વાંચવા. તમે જે વાંચો છો એનું પુનરાવર્તન કરો, ખાસ કાળજી રાખો. અને છેલ્લા મહિનાની અંદર તમે જે વાંચેલું છે એના 3 વર્ટિકલ રિવિઝન થાય એવો પ્રયાસ કરો. એટલે કે ઊભું રિવિઝન થાય એવો પ્રયાસ કરો, જેથી તમારા ડેટા ફેક્ટ છે એ મજબૂત થઈ જાય. આ બધી વસ્તુઓની કાળજી રાખવાની છે. અને છેલ્લા 72 કલાક અથવા છેલ્લા 2-3 દિવસ એકદમ હળવા થઈ જાઓ. શું કામ હળવા થઈ જાઓ? કારણ કે તમે જે વાંચેલું છે એ ડેટા સ્ટોર થયેલો છે, એ ડેટાને ઉપયોગ સારી રીતે કરી શકાય, ઇફિશિયન્ટ ઉપયોગ કરી શકાય. એ માટે થઈને છેલ્લા દિવસોમાં તમારે હળવું વાતાવરણ
જાત સાથે ઊભું કરવું જરૂરિયાત છે, નહીંતર ફસાઈ જશો. એવું થશે ઘણી વખત તમે ત્યારે વાંચતા હશો તો તમે એવી સાયકોલોજીમાંથી પસાર થતા હશે, રાતે સૂતા હશો ત્યારે તમારી આજુબાજુ ડેટા ફરતો હશે. આવું થાય છે તો ચેતી જાઓ, કારણ કે ડેટા સ્ટોર થવો જોઈએ અને ડેટા તમે જે વાંચેલો છે સ્ટોર થવા ઊંઘ પર્યાપ્ત માત્રામાં હોવી જોઈએ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન દરરોજ 11 થી 12 કલાક સૂતા, જેને તમે વિશ્વના સૌથી વધારે બુદ્ધિશાળી વ્યક્તિ કહો છો, જેથી એ ડેટા એને જે સ્ટોર કર્યો છે, વાંચેલું છે, ડેટાને સારી રીતે પચાવી શકે અને એ ડેટા પરીક્ષાની અંદર ઉપયોગ કરી શકે. તો પ્રયાસ રહે કે છેલ્લા દિવસોમાં વધુ પડતા ઉજાગરા ના કરો. બીજું, છેલ્લા 2 થી 3 દિવસ એકદમ હળવા ફૂલ રહેવા પ્રયાસ કરો, જેથી તમે વાંચેલું છે ડેટો બધો ઉપયોગ થઈ શકે. તો આટલી વસ્તુની તમારે છેલ્લા દિવસોમાં કાળજી રાખવી જરૂરી છે. બીજું, બીજા વિદ્યાર્થીઓ સાથે તમારી જાતની તુલના ના કરો. ઘણા એવા હશે કે છેલ્લા અઠવાડિયાની રજા લઈને આવ્યા હશે, કોઈને કોઈ જોબમાં હશે, તો એ અઠવાડિયું જઈને મહેનત કરવાની છે, તો એ 12 કલાક 14 કલાક 16 કલાક કંઈ વાંચશે. પણ તમે છેલ્લા 6 મહિનાથી મહેનત કરો છો, તો હવે તમારે છેલ્લા દિવસોમાં માંદા ના પડો, બીમાર ના થાઓ, એ ખાસ કાળજી રાખવાની છે. તમે વનરેબલ છો, ટૂંકમાં કહું તો એ વનરેબલ સેક્શનને ખાસ કાળજી રાખવી જરૂરિયાત છે. એટલે તમે જો ઉજાગરો કરશો તો બીમાર પડવાની શક્યતા વધારે છે. ને એ 3 કે 4 દિવસ કે અઠવાડિયાની રજા લઈને આવ્યા છે, અને 4 જ દિવસ મહેનત કરવાની છે. એટલે કોઈની સાથે કોઈ પણ પ્રકારની કમ્પેરિઝન ના કરો. તમારા જે પોઝિટિવ છે એના ઉપર ભરોસો રાખો, અને જે તમારા ચેલેન્જીસ ભાગ છે એને ધીમે ધીમે સુધાર કરીને 15-20 માર્ક કેમ વધારે લાવી શકાય એના ઉપર કામ કરો. આટલી વસ્તુની કાળજી રાખશો તો આઈ હોપ તમે પ્રિલિમ્સ આરામથી પાસ થઈ શકો છો. યસ, ડોન્ટ વરી, બી હેપી એન્ડ ઓલ ધી બેસ્ટ.